અમદાવાદના નારાયણા હોસ્પિટલમાં તબીબી ક્ષેત્રે મોટી સફળતા મળી। અહીં પ્રથમ વખત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યું। ડોક્ટર અતુલ મસલેકર તથા તેમની ટીમે ડોક્ટર અલ્પેશ પટેલ, ડોક્ટર ઉત્કર્ષ સંઘવી, ડોક્ટર હેતલ શાહ અને ડોક્ટર તેજસ કંજારિયા સાથે આઈસીયુ, ક્રિટિકલ કેર અને નર્સિંગ સ્ટાફે આ સર્જરી સફળ બનાવી। ગંભીર હૃદયરોગથી પીડાતા દર્દીને ઓર્ગન ડોનેશન નેટવર્ક દ્વારા મળેલા યોગ્ય દાતાના હૃદયથી નવું જીવદાન મળ્યું। હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જેવી અઘરી સર્જરી બાદ દર્દીની હાલત સારી છે, તેઓ ઝડપથી સાજા થઈ રહ્યા। દર્દી તથા તેમના પરિવારજનો દ્વારા અંગદાન કરનાર પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। આ સફળતા સાથે અમદાવાદના તબીબી ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે, જે ભવિષ્યમાં અનેક દર્દીઓ માટે આશાનું કિરણ બની રહેશે। फिलहाल आज तक के 8 साल पहले जब फर्स्ट टाइम अहमदाबाद में ट्रांसप्लांट हुआ होता सिम्स हॉस्पिटल में, और आज यूएन मेहता इज ए लीडिंग इंस्टीट्यूट जो आई थिंक 66 हार्ट ट्रांसप्लांट कर चुके हैं, फॉलोड बाय यूएन मेहता एंड बाकी और 3 एक हॉस्पिटल्स हैं, और बाद में हमारा नंबर जो हमारा पहला था। और चंदू भाई ने अभी तक ऑलमोस्ट 3 महीने कंप्लीट सर्व कर चुके हैं। उनकी एक हार्ट की बायोप्सी जो रिजेक्शन चेक करने के लिए होती वो भी एक हो चुकी है, वो नेगेटिव है। सैटरडे को हमने इको देखा, जो हार्ट के जो चेम्बर्स होते हैं, राइट हार्ट लेफ्ट हार्ट फंक्शन, वो सब नॉर्मल है। चंदू भाई इम्यूनोसप्रेसिव थेरेपी पे है, और धीमे धीमे 6 महीने के बाद हम उनको आम जनता के सामने अलाउ करेंगे बाहर घूमने के लिए। 6 महीने तक थोड़ा प्रोटेक्शन में घर पे रहेंगे, उसके बाद हम बाहर निकालते हैं, क्योंकि इन्फेक्शन वगैरह ये इम्यूनोसप्रेसिव बीजी कोई थेरापी આપણે આપી ન શકતા, ધારો કે બાયપાસ ન કરી શકતા હોય, એમનું વાલ્વનું રિપ્લેસમેન્ટ ન થઈ શકતું હોય, વાલ્વની સર્જરી કે વાલ્વ બદલી ન શકાતો હોય, અથવા એમને જે મેડિકલ મેડિસિન્સ અવેલેબલ છે, મેડિસિન્સ થી પણ એ ઓપ્ટિમાઇઝ ન થઈ શકે, તેવા દર્દીઓને હાર્ટ બદલવાની કન્ડિશન આવી શકે છે। હાર્ટ બદલાય ક્યારે? જ્યારે કોઈ બીજું હાર્ટ આપે ત્યારે, કારણ કે આ તો કોઈ કારખાનામાં બનતું નથી। એટલે કોઈક એક આપણા જેવો વ્યક્તિ જે હેલ્ધી હોય અને એને કોઈ કારણસર, ધારો કે રોડ અકસ્માત થયો, અથવા કોઈ ઉપરથી નીચે પડી ગયા, અથવા કંઈક કારણસર બ્રેન ડેડ થઈ ગયા, માન લો કે મગજમાં